Question number 13, page 96. Pn is equal to 1 plus 3 upon 1 into દીકરાઓ અત્યાર સુધી દરેકમાં પ્લસ આવતા હતા, હવે ગુણાકાર આવ્યો 1 plus 5 by 4 into 1 plus 7 by 9 dash 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 1 plus twice n plus 1 upon n square is equal to n plus 1 whole square સાબિત કરવાનું છે. કોઈ ચિંતા નથી કરવાની, આપણો જે ફોર્મેટ છે આપણે જે રીતે કરીએ છીએ તે રીતે જ કરીશું, ખાલી સરવાળાની જગ્યાએ ગુણાકાર આપેલો છે, બીજો કોઈ ફરક પડશે નહીં. તો જુઓ કેવી રીતે સોલ્વ કરાય છે. તો n is equal to 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે 1 plus 3 upon 1, બરાબર. પહેલું પદ લખવાનું તો પહેલું પદ આ જ છે, તો શું થાય તો કે 1 plus 3 થાય અને 1 plus 3 is equal to 4. તો આ તમારી પાસે પહેલું પદ આવી જાય. ચાલો રાઈટ હેન્ડ સાઈડ જે છે તે n equal to 1 મૂકીએ તો શું થાય તો કે 1 plus 1 whole square, 1 plus 1 2 તેનો square એટલે કેટલા થાય 4 થાય, બરાબર છે દીકરાઓ. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ is equal to શું થઈ ગયું રાઈટ હેન્ડ સાઈડ. so therefore left hand side is equal to right hand side, left hand side is equal to શું થઈ જાય right hand side. માટે P1 સત્ય છે, P1 સત્ય છે. પછી શું કરીએ છીએ આપણે ધારી લઈએ છીએ, ધારો કે PK સત્ય છે તો નેક્સ્ટ સ્ટેપ ધારો કે PK સત્ય છે, ધારો કે PK સત્ય છે. PK લખવા માટે શું કરતા હતા એ તમને યાદ છે, શું કરતા હતા તો Pn માં n ની જગ્યાએ શું લખી દેવાનું k લખી દેવાનું. તો therefore PK જે છે તે PK જે શું મળશે 1 plus 3 upon 1, 1 plus 5 upon 4, બરાબર, 1 plus 7 upon 9 ડોટ ડોટ ડોટ, બરાબર છે. ગુણાકાર છે એટલે આપણે ગુણાકાર લખીએ છીએ, હા. અને 1 plus n ની જગ્યાએ k એટલે 2k plus 1 whole upon k square is equal to k plus 1 whole square અને k belongs to n, પરિણામ નંબર 1. જોયું આપણી જે સ્ટાઇલ છે, જે ફોર્મેટ છે, બરાબર, તે રીતે જ આપણે ચાલીએ છીએ, એમાં કંઈ ફરક પડતા નથી. હવે pk plus 1 સાબિત કરવાનું છે આપણે, તો કે હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે p k plus 1 સત્ય છે, p k plus 1 સત્ય છે, બરાબર. ચલો pk plus 1 સત્ય છે એટલે k ની જગ્યાએ k plus 1 લખવાનું. તમને ખબર છે શું કરતા હતા તો કે pk ની ડાબી બાજુ as it is લખી દેવાની, એટલે આપણે 2 લખી દઈએ. એટલે કે 1 plus 3 by 1, 1 plus 5 by 4, 1 plus 7 by 9 ડોટ ડોટ ડોટ, બરાબર છે. 1 plus twice k plus 1 upon k square, આ pk ની ડાબી બાજુ. હવે k ની જગ્યાએ k plus 1 મૂકીએ, બરાબર. તો શું થશે તો કે ઇન્ટુ, હું મોટો બ્રેકેટ લખું છું, 1 plus વધારે પદો આવે છે એટલે મોટી સાઈન લખવાની, 1 plus 2 times k plus 1 plus 1 upon k ની જગ્યાએ k plus 1 whole square, બરાબર છે. 2 k ની જગ્યાએ આ k ની જગ્યાએ મેં લખ્યા k plus 1 upon k plus 1 whole square is equal to બ્રેકેટમાં k ની જગ્યાએ k plus 1 whole square plus 1, k plus 1 plus 1 whole square છે. k ની જગ્યાએ આ k ની જગ્યાએ k plus 1 લખ્યા અને plus 1 એમ જ, બરાબર, સાબિત કરીશું. તો દીકરાઓ સાદુરૂપની કોઈ જરૂર નથી, લેફ્ટ હેન્ડ સાઈડ લખીશું ત્યારે આપણે આનું સાદુરૂપ ડાયરેક્ટ લખી દઈશું, એટલે આપણે ખોટો ટાઈમ બગાડતા નથી. અને તમારે લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર. તો એક સ્ટેપ લખો લખી દઈએ. તો એટલે કે 1 plus 3 into 3 upon 1, 1 plus 5 by 4, 1 plus 7 by 9 dot dot dot,
બરાબર 1 પ્લસ ટ્વાઇસ k પ્લસ 1 અપોન k સ્ક્વેર અને અહીં 1 પ્લસ 2k પ્લસ 2 પ્લસ 1 એટલે 2k પ્લસ 3 થશે બરાબર તો 2k પ્લસ 3 હોલ અપોન k પ્લસ 1 હોલ સ્ક્વેર is equal to k plus 2 whole square સાબિત કરીશું સમજે છે દીકરાઓ આ 2k plus 3 કેવી રીતે વાતે શું થવાનું આ ટ્વાઇસ k થવાનો ગુણાકાર કરીશું તો પછી આની સાથે ગુણાકાર એટલે +2 અને +1 એટલે ટ્વાઇસ k plus 3 થઈ જાય બરાબર છે તો એ લખ્યું છે તો આપણે આ k plus 2 whole square સાબિત કરવાનું છે તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે શું છે તો કે 1 plus 3 upon 1 into 1 plus 5 by 4 right 1 plus 7 by 9 into 1 plus twice k plus 1 upon k square right અને આ જે છે તે into 1 plus 2k plus 3 ના છેદમાં k plus 1 whole square આ તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ છે આ લેફ્ટ હેન્ડ સાઈડ છે હવે તમને ખબર છે તેમ છેલ્લેથી બીજું પદ એટલે આ ત્યાંથી ચાલુ કરીને પહેલા પદ સુધીના બરાબર એટલે કે આ બધા જે પદો જે છે તે તમારી પાસે પરિણામ નંબર 1 હોય જોઈ લો પરિણામ નંબર 1 બરાબર છે તો એનો જવાબ શું આવે k plus 1 whole square તો એનો જવાબ આવે k plus 1 whole square અને ગુણાકારમાં છે એટલે ગુણાકારમાં લખવાનું આપણે બરાબર છે તો 1 plus 2k plus 3 ના છેદમાં k plus 1 whole square થશે k plus 1 whole square આ ક્યાંથી આવ્યું તો કે પરિણામ નંબર 1 પરથી આવ્યું તો કે પરિણામ નંબર 1 બરાબર છે તો હવે this is k plus 1 whole square જે છે તે લસા લઈ લઈએ તો k plus 1 whole square લસા આવશે તો k plus 1 whole square તો અહીંયા હતો જ આ k plus 1 whole square અહીંયા આવશે બરાબર છે અને પ્લસ twice k plus 3 થશે અને છેદમાં k plus 1 whole square લસા લીધો a તો તમે જોઈ શકો કે આ k plus 1 whole square k plus 1 whole square કેન્સલ થશે આનું વિસ્તરણ કરીએ તમને બહુ સારી રીતે આવડે છે તો this is equal to k square plus twice k plus 1 plus twice k plus 3 બરાબર છે છેદમાં તો કઈ છેદ નહીં એટલે આવું કંઈક બાકી રહી ગયું તો આનો સરરૂપમાં સરવાળો કરો તો k square 2k plus 2k કેટલા થશે 4k plus 4k અને 1 plus 3 એટલે 4 થાય તો આ કોણ થાય વિચારો ને આપણે સાબિત કરો તો આનું પૂર્ણ વર્ગ પદાવલી છે કે નહીં k plus 2 whole square તો this is k plus 2 whole square is equal to right hand side માટે પેલા ચાર સ્ટેપ લખવાના છે તો તે લખી દઈએ therefore p k plus 1 સત્ય છે બરાબર therefore pk implies p k plus 1 સત્ય છે બરાબર પછી વળી p1 સત્ય છે તો વળી p1 સત્ય છે બરાબર therefore PMI મુજબ for all n belongs to n Pn સત્ય છે Pn સત્ય છે તો દીકરો આપણે અહીંયા ચાર સ્ટેપ લખીએ છીએ ને ચાર સ્ટેપમાં તમને આખો ગણિત અનુમાનનો સિદ્ધાંત થઈ જાય બરાબર ને pk + 1 p1 સત્ય પહેલા સાબિત કરેલું તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો છો બરાબર દીકરો આના જેવો જે બીજો દાખલો છે તે હું તમને હોમવર્કમાં આપું તો ક્વેશ્ચન નંબર 14 બરાબર છે પેજ નંબર 96 જ હશે તો પેજ નંબર 97 પર હશે તો 97 અને pn જે છે તે તમને આપેલું છે કે pn આની જેમ જ ગુણાકારમાં પદો આપેલા છે તો 1 + 1/1 into 1
પ્લસ 1/2 બરાબર 1 પ્લસ 1/2 હું અત્યારે રકમ લખું છું તો મને જરા ચોપડીમાં ચેક કરી લેજો હોય તો ન હોય તો કંઈ નહીં આમ તો સાચી જ હશે 1 પ્લસ 1/3 બરાબર તો ઇન્ટુ ડેશ 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 ઇન્ટુ શું આવશે તો કે 1 પ્લસ 1/n 1 પ્લસ 1/n જો આમાં પણ બધા પદો ગુણાકારમાં જ આપેલા છે બરાબર ઇઝ ઇક્વલ ટુ તમારે સાબિત કરવું પડશે n + 1 ફોર ઓલ n belongs to n તો આ દાખલો જે છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે ક્યાં ગણવાનો છે હોમવર્કમાં કરવાનો છે જાતે પ્રેક્ટિસ કરજો બરાબર છે અને ન આવડે તો મારો નંબર તમારી પાસે છે જ મને તમે કોન્ટેક્ટ કરી શકો છો બરાબર છે અને દીકરાઓ ખાસ કે તમે લોકો અમારી જે આ ચેનલ છે ને સંસ્કાર એજ્યુકેશન એને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને આ બધા દાખલાઓ જે છે તે જ્યારે હું નવા બીજા વિડીયો મૂકીશ તો તે વિડીયો તમને જોવા મળે એટલે મારે તમને લિંક ના મોકલવા પડે તમારા પર જાતે જ નોટિફિકેશન આવી જાય YouTube પરથી તો તમે સબસ્ક્રાઇબ કરી લો પહેલા બરાબર તો તમને આ બધા એક્ઝામ્પલો જોવા મળશે બરાબર છે ક્વેશ્ચન નંબર 9 પાનો નંબર 96 pn તમને આવું કંઈક આપેલું છે થોડું અજુકતું લાગે તમને સાદુરૂપ જોઈને પણ બહુ ઈઝી દાખલો છે બહુ ચિંતા કરવાની નહીં આપણે આપણી મેથડ જે છે આપણી જે ટેકનિક છે આપણી જે પદ્ધતિ છે બધા 4 સ્ટેપમાં આપણે જે દાખલો ગણીએ છીએ તે તમારે યાદ રાખી મૂકવાનું એટલે કામ થઈ જાય તો આપણે શરૂઆત કરીએ n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ n = 1 માટે એટલે પ્રથમ પદ લેવાનું તો પ્રથમ પદ કોણ છે તમારી પાસે તો કે 1/2 છે તો તે 1/2 રાઈટ હેન્ડ સાઈડ જે છે તે 1 - 1/n ની જગ્યાએ 1 મૂકવાનું છે તો n ની જગ્યાએ 1 મૂકીએ તો શું થશે 2:1 થાય એટલે 2 જ થાય અને 1 - 1/2 આવું બધું છે દીકરાઓ થોડું પ્રેક્ટિકલી પણ યાદ રાખતા શીખો 1 માંથી 1/2 એટલે અડધો કહેવાય તો 1 માંથી અડધો જાય તો અડધો જ રહે અડધો એટલે હાફ બરાબર ખાસ યાદ રાખજો અને હાફ જ બોલવાનું 1/2 નહીં બોલવાનું 1/2 એટલે 1.5 થાય 1.5 કહેવાય 1/2 એટલે એને હાફ જ કહેવાનું બરાબર છે તો હાફ થઈ ગયો તો બંને હાફ ઓફ આન્સર આવે છે માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય રાઈટ હેન્ડ સાઈડ બરાબર માટે p1 સત્ય છે સો ધેરફોર p1 સત્ય છે બરાબર ત્યાર પછીનું સ્ટેપ આપણે એઝ યુઝ્યુઅલ જે લખતા હતા તે લખીએ તો કે ધારો કે pk સત્ય છે તો ધારો કે pk સત્ય છે બરાબર ચલો pk સત્ય છે એટલે આપણે શું કરતા હતા n ની જગ્યાએ k લખતા હતા તો n ની જગ્યાએ k લખી દઈએ અને pk લખીએ તો ધેરફોર pk જે છે તે pk શું આવશે 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ ડેશ 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 બહુ પદો વધારે નથી લખ્યા છે મેં બરાબર 1/2k 1/2k બરાબર is equal to 1 minus 1 minus જો મેં 1 મોટો લખ્યો minus 1/2k 2k બરાબર k belongs to n પર્યાય નંબર 1 જે લખતા હતા તે રીતે લખીએ છીએ આપણે કંઈ ચેન્જ નથી કરતા હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે pk + 1 સત્ય છે બરાબર તો હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે p k + 1 આ k છે હા હા મારા અક્ષર બહુ જ ગંદા છે એટલે ખબર નહીં પડે મૂકો તમને pk + 1 સત્ય છે એટલે કે શું સાબિત કરીશું તો કે એટલે કે શું કરીશું આપણે pk જે છે તે pk ની ડાબી બાજુ એઝ ઇટ ઇઝ લખી દઈશું બરાબર છે તો pk ની ડાબી બાજુ પહેલા એઝ ઇટ ઇઝ લખી દઈએ એટલે 1/2 પ્લસ 1/4 પ્લસ ડેશ 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 થાકી ગયા એક ઉડાડી દીધું પ્લસ 1/2k અને હવે k ની જગ્યાએ k + 1 એટલે પ્લસ 1/2k + 1 is equal to 1 minus 1/2k + 1 સાબિત કરીશું આવું કંઈક સાબિત કરીશું સંપૂર્ણ દીકરાઓ તો આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગઈ કશે કઈ સાદુરૂપની જરૂર જ નથી બધું સિમ્પલ જ છે
तो લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે 1/2 પ્લસ 1/4 પ્લસ ડેશ 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 બરાબર પ્લસ 1/2k પ્લસ 1/2k પ્લસ 1 થશે આ તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ છે બીજું દીકરાઓ આ દાખલો છે ને પરીક્ષા માટે કામનો છે સમજ્યા હા અને આના પછી નો દાખલો અને એના પછી જે રીત આવે છે તે એક થોડું ચેન્જ આવશે એ તમારા માટે ખૂબ જ અગત્યની વસ્તુઓ છે બરાબર એ નેક્સ્ટ વિડિયોમાં આપણે શીખીશું તો 1/2 થી 1/2k પ્લસ 1/2k પ્લસ 1 થઈ ગયા તો હવે ડાબી બાજુ લખાઈ ગઈ તો તમને ખબર છે છેલ્લેથી બીજું પદ ત્યાંથી તે પહેલા પદ સુધીના એ હંમેશા પરિણામ નંબર 1 આવે એટલે આ જે છે તે તમારી પાસે પરિણામ નંબર 1 છે એટલે શું થશે તો કે 1 - 1/2k થઈ ગયા બરાબર અને પ્લસ 1/2k પ્લસ 1 થયા દીકરાઓ આ ઘાતવાળા પદો હોય ને ઘાતવાળા બરાબર ઘાતાંક વિધેય તમને આપેલું ત્યારે તો તમારે ત્યારે સાચવીને જ લખવાનું મેં તમને કીધું છે એટલા માટે આની મોટા મોટા ચિહ્નો વચ્ચે લખવાનું ખબર પડે કે આ બે પદો અલગ છે તો આ ક્યાંથી આવ્યું પરિણામ નંબર 1 પરથી આવ્યું તો કે પરિણામ નંબર 1 હવે ઘાતાંકના નિયમો તમને ખબર છે દીકરાઓ કે a m n હોય તો જવાબ આવે a m જવાબ આવે આ તમને ખબર છે તો આના માટે રીતે લખીએ તો શું થશે તો કે this is equal to 1 minus 1/2k બરાબર છે 1/2k રાઈટ પ્લસ 1 આ જે છે તે 2k into 2 થશે સમજ પડી ને આ ઘાતાંકના નિયમનો ઉપયોગ કર્યો બંનેને પાવર સરખા આધાર પર ઘાત અલગ અલગ આપી દેવાની તો 2 ની ઘાત k લખી એટલે 2 ની ઘાત 1 લખી એટલે બંનેને અલગ અલગ ઘાત આપી દીધી બેઝ સરખા આધાર સરખો ઘાતનો સરવાળો થાય બરાબર ચાલો તો આપણે આનો ઉપયોગ કર્યો હવે 2k દેખાય છે તમને તો 2k કોમન દેખાય તમને તો એ કોમન કાઢી લઈએ તો 1 - 2k કોમન કાઢ્યા આપણે એટલે માઈનસ 1/2k કોમન કાઢ્યા તો અહીંયા બાકી શું રહી 1 અને અહીંયા માઈનસ 2k બહાર આવી ગયા બાકી શું રહ્યા 1/2 બાકી રહ્યા બાકી શું રહ્યા 1/2 બરાબર ચલો આ બેનો લસાઅ અથવા તો 1 માંથી હાફ જાય તો હાફ બાકી રહે એટલે 1/2 બાકી રહેશે અથવા તો 2 - 1 થાય એટલે શું થાય એટલે 1 - 1/2k into 2 - 1/2 તમે આવું લખો તો પણ ચાલે ડાયરેક્ટ હાફ લખી દો તો પણ મને કઈ વાંધો નથી બરાબર છે તો શું થશે 1 - 1/2k into 1/2 પાછા બંનેના આધાર સરખા એટલે આ હતું તેનો આપણે આવા છૂટા પાડ્યા તો હવે આ છે તેને આપણે આવું લખી શકીએ એટલે કે આ બંનેના આધાર સરખા તો ઘાતનો માથા ઉપર ઘાતનો ચોકલીનો સરવાળો કરી નાખવાનો એક જ માથું કહેવાય ને બંનેના બરાબર તો શું થવાનું તો કે 1 - 1/2k + 1 થશે તમે જોઈ શકો છો તમારે RHS એ જ હતી તો this is equal to right hand side બરાબર છે માટે p k + 1 સત્ય છે p k + 1 સત્ય છે બરાબર therefore pk implies p k + 1 સત્ય છે બરાબર વળી p1 સત્ય છે વળી p1 સત્ય છે therefore pmi મુજબ બરાબર for all n belongs to n pn સત્ય છે બરાબર તો પરીક્ષા માટે ખૂબ જ કામનો મારો ફેવરિટ એક્ઝામ્પલ હું દરેક પરીક્ષામાં પૂછી શકું બરાબર છે તો તમારે આ દાખલો ખાસ ધ્યાનમાં રાખવાનો છે ક્વેશ્ચન નંબર 3 તમને એવું લાગે કે તમે એવું સાબિત કરેલું છે હા પણ થોડો અલગ છે દીકરો pn તમને આપેલો છે 1/1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 પ્લસ ડેશ પ્લસ 1 પાછો પણ છેદમાં પણ ડેશ n માં પદ સુધીના પદો આવ્યા 1 + 2 + 3 + ડેશ n બરાબર તો તમને ખબર છે દીકરાઓ કે 1 + 2 + 3 + ડેશ n પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તમે 10મા ધોરણમાં શ્રેણીમાં શીખી ગયા સમાંતર શ્રેણી શીખ્યા દીકરાઓ તે બધું તમે શીખી ગયા કે પ્રથમ n પદોના પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પ્રથમ n
પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું આવતો તો યાદ છે કે તમને? તો કે n+1/2 આવું કંઈક તમને ખબર છે સૂત્ર? અને આપણે પીએમઆઈ માં દાખલા જે સ્ટાર્ટ કરી તે પહેલો દાખલો પહેલા લેક્ચરનો આ જ હતો, બરાબર છે? તો એ બધા આપણે જે તે પીએમઆઈ માં દાખલો ગણીએ છીએ દીકરાઓ, એ બધા જ તમારી પાસે સનાતન સત્ય સૂત્રો છે, જે હંમેશા સત્ય હોય એવા સૂત્રો છે, તેને આપણે સાબિત નથી કરતા, ચકાસીએ છીએ કે તે સાચું છે. કે પીએમઆઈ દ્વારા કંઈ પણ વસ્તુ સાબિત ન કરી શકાય, જે નિયમ આપેલો છે તેને ચકાસણી થઈ શકે છે, બરાબર છે? તો આ સૂત્ર તમને ખબર છે. તો આપણે આમાં દાખલો ગણતા પહેલા pn માં આનો જવાબ જે છે ત્યાં 1 થી n પદોનો સરવાળોનો જવાબ આ આવે, આની કિંમત આપણે લખી દઈએ. આ યાદ છે કે બતાવું દીકરાઓ તમને? ચલો આ જુઓ, તમને કેવી રીતે આવે બતાવો. તમે શીખેલા 10મા ધોરણમાં, બરાબર? n પદોનો સરવાળો છે આ, તો એ એક સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી પહેલું પદ કોણ છે? તો કે e = 1 છે. સામાન્ય તફાવત d બરાબર બે ક્રમિક પદોનો તફાવત જમણી બાજુના પદમાંથી ડાબી બાજુનું પદને બાદ કરવાનું, બરાબર? તો 2 - 1 1 થાય, 3 - 2 પણ 1 થાય, એટલે d = 1 છે. અને તમને એના n પદોનો સરવાળાનું સૂત્ર Sn = બરાબર છે? યાદ હતું ને કે નથી યાદ? કઈ રીતે યાદ કરે છે તમને? હા, Sn = n/2 પ્રથમ પદ વત્તા અંતિમ પદ, એવું તમને યાદ હતું? ઓકે, તો આપણે એવું લખીએ, તો n/2 = a + l એટલે અંતિમ પદ, જ્યાં તમને અંતિમ પદ ખબર હોય તે સૂત્ર હતું. તો n/2 n પદોનો સરવાળો, બરાબર? a એટલે પ્રથમ પદ કોણ છે? 1, અને l એટલે છેલ્લું પદ અંતિમ પદ, n પદોનો સરવાળો. તો તમારી પાસે આ રીતે આ સૂત્ર આવતું હતું, એ તમને ખ્યાલ છે? તો એ જ સૂત્ર જે છે તે જ સૂત્ર જે છે તે જ આપણે અહીંયા મૂકેલું છે. તો આપણો pn શું થશે? તો કે therefore pn = હવે મને pn બદલાઈ જશે 1/1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 પ્લસ ડેશ 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 પ્લસ આ છેલ્લું પદ જે છે છેદમાં આ એનો જવાબ આ આવે, તો એનો જવાબ મૂકી દઈએ 1/n n+1 ના છેદમાં n+1 ના છેદમાં 2, તો છેદનો છેદ ઉપર જાય અંશમાં, એટલું અંશમાં લખી દેવું 2/n n+1. સમજ પડી ગઈ? તો = twice n/n+1 બરાબર, for all n belongs to n. આ તમારી પાસે pn થઈ જશે હવે, એટલે આપણે સાદુરૂપમાં હવે તકલીફ પડશે નહીં. અને હવે તમે આ દાખલો આપણે આગળ જે ગણ્યો હતો તે રીતે બહુ સારી રીતે ગણી શકો છો. છતાં આપણે ગણીએ તો આપણું પહેલું સ્ટેપ શું આવતું હતું? તો કે n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ, તો લેફ્ટ હેન્ડ સાઈડ શું આવે? 1/1 એટલે કે 1 થાય. ચલો રાઈટ હેન્ડ સાઈડ શું આવે? n ની જગ્યાએ 1 મૂકો, તો 2/1 + 1 એટલે 2/2 = 1 આવે. માટે શું થયું? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કેવા થઈ ગયા? સરખા. therefore લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ. માટે શું કહેવાય? તો કે માટે p1 સત્ય છે, બરાબર છે? પછી શું કરતા હતા આપણે? ધરી લેતા હતા કે ધારો કે pk સત્ય છે, બરાબર? તો ધરી લઈએ કે ધારો કે pk સત્ય છે, બરાબર? તો pk મને શું કરતા હતા? તો કે pn માં n ની જગ્યાએ k લખતા હતા. આપણે સાદરૂપ આપીને આ દાખલો તો તેને આપણે અહીંયા લખ્યા છીએ, બરાબર છે? કે અહીંયા તમને છેદમાં n પદોનો સરવાળો આપેલો હતો, તેનું સૂત્ર લખ્યું છે. તો આપણે n ની જગ્યાએ k લખીશું, એટલે આપણે આને pn તરીકે લઈશું હવે, કેમ કે આપણે સિમ્પ્લિફાઈ કરેલું છે. તો pk શું થશે? તો કે therefore pk જે છે તે pk તમને મળશે 1/1 + 1/1 + 2 પ્લસ ડેશ ડેશ ડેશ, બરાબર છે? પ્લસ ડેશ 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 પ્લસ n ની જગ્યાએ k લખવાનો છે, એટલે 2/k * k + 1 થશે, બરાબર? = twice k upon n ની જગ્યાએ k લખીએ છીએ એટલે k + 1 થશે, એટલે upon k + 1 અને k belongs to n અને પરિણામ નંબર 1. પરિણામ નંબર 1 એ જ કામ કર્યું છે ને આપણે, બરાબર છે? હવે pk સત્ય સાબિત કરવા માટે ત્યાર પછી શું બોલે? તો કે હવે pk સત્ય સાબિત કરવા માટે
સાબિત કરીશું કે p k + 1 સત્ય છે. આ તમને ખબર જ છે. હવે pk + 1 લખીએ ત્યારે શું કરતા હતા તો કે pk ની ડાબી બાજુ જે છે તે અહીંયા એ એઝ ઇટ ઇઝ લખી દેવાની અને પછી k ની જગ્યાએ k + 1 લખવાનું છે. બરાબર. તો therefore એટલે કે 1/1 plus 1/1 plus 2 plus dash 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 plus 2 upon k plus 1 લખી દીધા અને હવે k ની જગ્યાએ k plus 1 એટલે શું થશે plus 2 upon આ k ની જગ્યાએ k plus 1 લખ્યા. હું ડાયરેક્ટ લખું છું હવે તમને સમજ પડે છે એટલે. અને આની જગ્યાએ k plus 1 લખીએ તો શું થાય k plus 1 plus 1 એટલે કેટલા થાય k plus 2 થશે. એટલે k plus 2 is equal to ચાલો અહીંયા 2 times k plus 1 લખ્યા whole upon અને આ k ની જગ્યાએ k plus 1 લખીએ તો શું થશે k plus 2 તો કે k plus 2 સાબિત કરીશું. બરાબર. તો આપણે જે રીતે ગણતા તે રીતે જ ગણીએ છીએ. હવે આની લેફ્ટ હેન્ડ સાઈડ તો કે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે શું છે તો કે 1/1 plus 1/1 plus 2 બરાબર plus dash 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 plus 2 upon k plus 1 plus 2 upon k plus 1 k plus 2 થઈ ગઈ લેફ્ટ હેન્ડ સાઈડ અને જવાબ આપણે આ લાવવાનો છે. બરાબર. તો તમને ખબર છે છેલ્લેથી બીજું પદ ત્યાંથી શરૂઆત કરીને પહેલા પદ સુધીના પદો એ તમારી પાસે પરિણામ નંબર 1 આવે. પરિણામ નંબર 1 આપણો હવે અહીંયા છે. દરેક વખત આપણો અહીંયા હોય. બરાબર છે ને? હા. તો પરિણામ નંબર 1 નો જવાબ શું છે 2k upon k plus 1 એટલે twice k upon k plus 1 is equal to this અને પ્લસ કોણ બાકી રહી ગયા 2 upon k plus 1 અને k plus 2 બરાબર. ક્યાંથી આવ્યું તો કે પરિણામ નંબર 1 પરથી. તો તમે જોઈ શકો દીકરાઓ કે 2 upon k plus 1 સામે નીકળશે તો એને સામાન્ય લઈ લઈએ તો 2 upon k plus 1 સામાન્ય બાકી શું રહ્યા k અને પ્લસ 1 upon k plus 2 બાકી રહી ગયા. ક્રોસ ગુણાકાર કરીએ લસા લઈએ બધું સરખું જ છે તો this is 2 upon k plus 1 અને આ શું થશે તો કે k square plus twice k plus 1 થશે k square plus twice k plus 1 upon k plus 2 થશે. આ શું છે પૂર્ણ વર્ગ છે k plus 1 નો તો k plus 1 નો વર્ગ છે એટલે શું થશે તો કે 2 upon k plus 1 અને આ જે છે તે k plus 1 નો વર્ગ છેદમાં k plus 2 થશે. એક k plus 1 કેન્સલ થાય તો બાકી શું રહે તો કે બાકી રહી કે 2 into k plus 1 એટલે કે this is equal to 2 into k plus 1 upon k plus 2. બરાબર છે. તો તમે જોઈ લો શું સાબિત કરવાનું આપણે એ જ છે ને તો is equal to right hand side. બરાબર. એનો અર્થ શું થયો જગ્યા ઘટી કહેવાય તો આપણે અહીંયા લખીએ. બરાબર. તો શું કહેવાય તો કે p k plus 1 સત્ય છે. બરાબર. therefore pk implies p k plus 1 સત્ય છે. p k plus 1 સત્ય છે. વળી p1 સત્ય છે. બરાબર. therefore pmi મુજબ for all n belongs to n માટે pn સત્ય છે. તો એક આ પણ કંઈક નવું હતું દાખલામાં એટલે પરીક્ષા માટે તમારે આ દાખલો પણ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. બરાબર છે. તો હવે આના પછી આપણે બીજા જે દાખલા ગણીશું તેમાં નવી ટાઈપ આવશે. બરાબર છે. એમાં વિભાજ્ય છે નો ગુણક છે એ ટાઈપના દાખલા આવશે એ અને ત્યાર પછી આપણી પાસે અસમતાના દાખલો આવશે. તો તમારી પાસે બે ટાઈપના દાખલાઓ હવે બાકી રહી છે. તો તમે ઘરે પ્રેક્ટિસ કરતા રહો. આ એકના એક દાખલાઓ વારંવાર કરતા રહો. પછી ચેપ્ટર પતશે
બધા દાખલાઓ પતશે પછી તમને હું થોડા દાખલાઓ બીજા પણ પ્રેક્ટિસ માટે આપીશ, પણ તે પહેલા તમે ટેક્સ્ટ બુકના જે દાખલાઓ છે, અત્યારે 11મા ધોરણમાં આપણે ટેક્સ્ટ બુક જ પરફેક્ટ કરવાની, તો તમારે ટેક્સ્ટ બુકના જે દાખલાઓ છે એને તમે વ્યવસ્થિત ઘરે ગણતા રહો, બરાબર. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, બરાબર. એન્ડ ધેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ટુ હાર્ડ વર્ક, એટલે તમારે હાર્ડ વર્ક તો કરવું જ પડશે, બરાબર છે. તો ઘરે દાખલાઓ તમે ગણજો, બરાબર.